નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 અંગ્રેજી વ્યાકરણની અંદર આપણે સેક્શન 2નો ટોપિક નંબર 3 વર્બલ ટેક્સ્ટ છે એ સમજી રહ્યા છીએ. આગળ સમજીએ. હવે અહીંયા બીજો ડાયલોગ આપેલો છે, ઇન્ટરવ્યુઅર અને માઇકલ. એ બંને વચ્ચેની જે કંઈ વાતચીત છે એ અહીંયા આપણને આપેલી છે. ઇન્ટરવ્યુઅર કોને કહીશું? કે જે વ્યક્તિ ઇન્ટરવ્યૂ લેતી હોય. ઇન્ટરવ્યુઅર સેઝ, ઇન્ટરવ્યુઅર કહે છે, હેલો માઇકલ. માઇકલને નમસ્તે કહે છે. ઇટ ઇઝ ફોર્ચ્યુનેટ ટુ હેવ યુ હિયર વિથ અસ. ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર. તમે અહીંયા અમારા સાથે છો એટલે ખરેખર અમે નસીબદાર છીએ. માઇકલ સેઝ, માઇકલ કહે છે, માય પ્લેઝર. મારી ખુશી એટલે માઇકલ એવું કહે છે કે હું પણ ખુશ છું. ઇન્ટરવ્યુઅર સેઝ, ઇન્ટરવ્યુઅર કહે છે, સો માઇકલ ટેલ અસ એટ વોટ એજ ડીડ યુ સ્ટાર્ટ સ્વિમિંગ. તો માઇકલ અમને કહો કે તમે કઈ ઉંમરે તરવાનું શરૂ કર્યું હતું. માઇકલ સેઝ, હવે માઇકલ છે એ કહે છે, ઇટ મસ્ટ બી વેન આઈ વોઝ 7. હું જ્યારે 7 વર્ષનો હતો ત્યારે. પાર્ટલી આઈ વોઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય માય એલ્ડર સિસ્ટર્સ. ઇન્ફ્લુઅન્સ્ડ એટલે પ્રભાવિત થયો. એલ્ડર સિસ્ટર એટલે મોટી બહેન, પણ અહીંયા આપણને એલ્ડર સિસ્ટર્સ આપેલું છે એટલે મોટી બહેનો. પાર્ટલી આઈ વોઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય માય એલ્ડર સિસ્ટર્સ. થોડોક છે એ હું મારી મોટી બહેનોથી પ્રભાવિત થયો. એન્ડ અને પાર્ટલી ઇટ વોઝ અ સોર્ટ ઓફ આઉટલેટ ફોર માય એનર્જી. અને થોડીક મારી અંદરની જે કંઈ લાગણી હતી, જે કંઈ શક્તિ હતી એને બહાર કાઢવા માટે છે એ હું થોડોક છે એ પ્રભાવિત થયો. ઇન્ટરવ્યુઅર સેઝ, ઇન્ટરવ્યુઅર કહે છે, ડીડ યુ એવર થિંક દેટ યુ વિલ બીકમ અ વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર વન ડે. વર્લ્ડ ચેમ્પિયન એટલે વિશ્વ વિજેતા. સ્વિમર એટલે તરવૈયો. કે શું તમે ક્યારે વિચાર્યું હતું કે તમે વિશ્વ વિજેતા તરવૈયો છે એ એક દિવસ બનશો? હવે ઇન્ટરવ્યુઅર છે એ પાછો તરત બીજો પ્રશ્ન પણ એને પૂછી લે છે, કેન યુ ટેલ અસ હાઉ મેની મેડલ્સ હેવ યુ વોન ઇન ઓલિમ્પિક્સ. શું તમે અમને કહી શકશો કે તમે ઓલિમ્પિક્સમાં કેટલા મેડલ્સ છે એ જીત્યા? માઇકલ સેઝ, હવે માઇકલ છે એ કહે છે, ફ્રેન્કલી. માઇકલ છે એકદમ પ્રામાણિકતાથી કહે છે, હા. આઈ એકચ્યુઅલી ડીડ નોટ થિંક આઈ વુડ બીકમ અ ચેમ્પિયન. એકચ્યુઅલી એટલે ખરેખર અથવા વાસ્તવમાં મેં ખરેખર વિચાર્યું નહોતું કે હું વિજેતા બનીશ. પણ ઇટ ફીલ્સ ગુડ ટુ હેવ 22 ઓલિમ્પિક મેડલ્સ ઇન માય બેગ. પણ મારા બેગમાં છે એ 22 ઓલિમ્પિક મેડલ્સ છે એ ખરેખર મને છે એ સારું અનુભવડાવે છે. તો અહીંયા આપણને માઇકલ અને ઇન્ટરવ્યુઅર એ બંને વચ્ચેની જે કંઈ વાતચીત થઈ છે એ અહીંયા આપણને આપેલી છે. હવે અહીંયા આપણને ક્વેશ્ચન આન્સર આપેલા છે એ સમજીએ. પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ માઇકલ. માઇકલ શું છે? તો અહીંયા આપણને આન્સર આપેલો છે, માઇકલ ઇઝ અ વર્લ્ડ ચેમ્પિયન ઇન સ્વિમિંગ. માઇકલ છે એ તરવામાં વિશ્વ વિજેતા છે. બીજો ક્વેશ્ચન છે, વેન ડીડ માઇકલ સ્ટાર્ટ સ્વિમિંગ. માઇકલે તરવાનું ક્યારે શરૂ કર્યું? માઇકલ સ્ટાર્ટેડ સ્વિમિંગ વેન હી વોઝ 7 years ઓલ્ડ. માઇકલ છે એ જ્યારે 7 વર્ષનો હતો ત્યારે તેણે તરવાનું શરૂ કર્યું હતું. ત્રીજો ક્વેશ્ચન છે, બાય હુમ વોઝ માઇકલ ઇન્ફ્લુઅન્સ્ડ. ઇન્ફ્લુઅન્સ્ડ એટલે પ્રભાવિત થયો. માઇકલ છે એ કોનાથી પ્રભાવિત થયો હતો? માઇકલ વોઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય હિઝ એલ્ડર સિસ્ટર્સ. એલ્ડર સિસ્ટર્સ એટલે મોટી બહેનો. માઇકલ છે એ તેમની મોટી બહેનો છે તેનાથી પ્રભાવિત થયો હતો. ચોથો ક્વેશ્ચન છે, હાઉ મેની ઓલિમ્પિક મેડલ્સ હેઝ હી વોન. તે કેટલા ઓલિમ્પિક મેડલ્સ જીત્યો છે? હી હેઝ વોન 22 ઓલિમ્પિક મેડલ્સ. તે 22 ઓલિમ્પિક મેડલ્સ છે એ જીત્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કાંઈ ક્વેશ્ચન આન્સર સમજ્યા એ તમારે સારા અક્ષરે ગ્રામર બુકમાં લખવાના છે. આ આજનું તમારું હોમવર્ક છે.